જો તમે પણ આ રીતે વટાણા બટેટાનું શાક બનાવી લીધું ને તો ઢાબાનો સ્વાદ ઘરે જ માણી શકશો. તો એ જ ગ્રેવી સાથે આજે આપણે એકદમ ચટપટું વટાણા બટેટાનું શાક બનાવીશું. તો એના માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. તમે મોટી નાની સાઇઝના કોઈ પણ બટેટાનો ઉપયોગ કરી શકો. એની છાલ કાઢીને વચ્ચેથી એક કટ લગાવી લઈશું અને એક પાણીથી સરસ રીતે ધોઈને બટેટાને કોરા કરી લઈશું. અને એક વાસણની અંદર મોટા 4 થી 5 ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય ને એટલે બટેટાના કટકા એડ કરીને સરસ રીતે બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તળી લઈશું. હવે એક બાઉલ જેટલા વટાણા પણ એડ કરી લઈશું. બંનેને સરસ રીતે આ રીતે ફ્રાય કરીને એને તેલમાંથી કાઢી લઈશું. વધારાનું એક્સ્ટ્રા તેલ કાઢીને તેલની અંદર 1 ચમચી જીરું, સૂકા મરચાંના કટકા, મીઠા લીમડાના પાન, 2 ચમચી જેટલું લીલું લસણ, 1 ચમચી જેટલા લીલા મરચાં અને 1 ચમચી જેટલી હળદરને એડ કરીશું. અહીંયા મેં જે ઓરેન્જ કલરની હળદર આવે ને એ લીધેલી છે. એનાથી ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. આદુની પેસ્ટ એડ કરીને સાતરી લઈશું. એક ડુંગળીની પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે બધી જ વસ્તુને સાતરી લઈશું. ડુંગળીની પ્યુરી સતળાય ને એ પછી હવે આપણે 2 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું અને 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરીને ઢાંકીને તેલ ઉપર આવે ને ત્યાં સુધી ગ્રેવીને કૂક કરી લઈશું. હવે 2 મીડિયમ સાઇઝના ટામેટાને વચ્ચેથી મોટા મોટા કટ કરી લઈશું. 1 કપ પાણી અને તળેલા બટેકા, વટાણા, 1 ચમચી જેટલો ગોળ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કસૂરી મેથીને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરીશું. ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું. તો એકદમ ચટપટું ઢાબા સ્ટાઇલ વટાણા બટેટાનું શાક તૈયાર છે. ઉપરથી લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ સર્વ કરીશું.